સૂરજ શબ્દ ની ઉપાસનામાં મન એમાં પરોવાનું છે. સૂરજ શબ્દની ઉપાસના મન દ્વારા કરવાની છે. એમાં શરીરની કોઈ ક્રિયાઓ નથી. માત્ર મન શ્વાસોશ્વાસની સાથે સ્થિર થઈ જાય. સુરત શબ્દમાં મળે એટલે એનો અર્થ છે કે તમે બિલકુલ ચૂપ થઈ જાઓ, બિલકુલ શાંત થઈ જાઓ. કોઈ પણ પ્રકારની ગતિવિધિ શરીર, ઇન્દ્રિયો, મન એના દ્વારા થવી જ ન જોઈએ. બિલકુલ સ્થિરતા. મનની, શરીરની બધી જ ગતિવિધિઓ બિલકુલ સ્તબ્ધ. ત્યારે એ સુરત શબ્દના ભાવમાં પ્રવેશ થાય છે. મનને સ્તબ્ધ કરવું કઈ નાની સૂની વાત નથી. જો મન સ્તબ્ધ થાય ને તો શરીર અને ઇન્દ્રિયો કશું નથી કરવાની. પછી શરીર અને ઇન્દ્રિયો એ મનને આધીન છે અને મન છે તે આત્માને આધીન. પણ જે સુરતાઓ છે એ ભમતી સુરતાઓ જ્યાં સુધી એક ન બને ત્યાં સુધી મનની સ્થિરતા કહેવાય નહીં. જે વૃત્તિઓ છે, વૃત્તિઓ અનેક પ્રકારની હોય. ખાવધરા વૃત્તિ, બોલકણા વૃત્તિ વાળો, આમ લોભી વૃત્તિ, અદેખા વૃત્તિ, ઈર્ષા વૃત્તિ, આ બધી અનેક વૃત્તિઓ એ આપણને મારે છે, રાત દિવસ મારે છે. અને બધું ઊભું કરે છે આપણું મન. બધી જ વૃત્તિઓ, વેર વૃત્તિ પણ, દુશ્મન વૃત્તિ પણ, ખૌદરા વૃત્તિ પણ, જોન કેવો ખૌદરો છે, એ આપણને જ મારે, દુઃખી કરે. તો એ વૃત્તિઓ આવી વેર વિખેર જ્યાં ત્યાં ભટકતી ને ભરતી હોય એ બધાને વાળી લાવવી પડે. જેમ આખા ઘરમાં વેર વિખેર કચરો પડ્યો હોય એને વાળીને એકઠો કરવો પડે, એમ આપણી મનોવૃત્તિઓ જ્યાં ત્યાં કચરાની માફક રખડતી રજડતી હોય તે બધાને વારી જોડી ભેગી કરી અને ફેંકી દેવી પડે. અને એમાંથી પછી સુરતી આવે, સ્વચ્છતા આવે. જેમ ઘરની સ્વચ્છતા સૌને ગમે, રહેવાનું, બેસવા, ઉઠવા, પીવાનું બધું ગમે, કેમ કે સ્વચ્છ છે માટે. એમ આપણું અંતઃકરણ પણ જો મન સ્વચ્છ હોય તો આપણા પોતાના જ ઘરમાં, આપણા પોતાના શરીરમાં આપણને રહેવાનું, બેસવાનું મન થાય. મન મેલું હોય, મનની વૃત્તિઓ બધી અંદર મેલી પડી હોય તો આપણા ઘરમાં, આપણા શરીરમાં આપણને પોતાને જ રહેવાની ઈચ્છા ના થાય. ચલો બહાર, ચલો બહાર, મન બહાર જ જાય કરે, બહાર જ ભટક્યા કરે. તો સૌથી પહેલા વૃત્તિઓની, મનની સ્થિરતા, એના માટે કહ્યું કે એક હુઆ તબ કહા કહતે હો. જ્યાં આ બધી વૃત્તિઓ એક થઈ જાય એનું કહેવું શું પછી? માણસ કેટલો શાંત ને સ્થિર, ગંભીર છે. કેમ? એની વૃત્તિઓ સ્થિર ને શાંત છે, ભટકતી નથી. અને જ્યાં સુધી ભટકતી વૃત્તિઓ હોય ત્યાં સુધી કહ્યું કે ભટકતા મને કામના સરે. ભટકતું મન હોય તો કોઈ પણ કાર્યની સફળતા મળે નહીં. પણ જ્યાં સુરત શબ્દ એક તાર હુઆ કહ્યું, એક થઈ ગયા પછી શું કહેવાનું? અને એ જે અવસ્થા પ્રાપ્ત થઈ, એક હુઆ, કેવી મોજ હશે, કેવી લહેર હશે. કહા કહતે, અરે શું વાત કરો છો, પૂછશો નહીં, એટલી બધી મોજ, એટલી બધી લહેર હોય. સુરત શબ્દ એક તાર હુઆ, એક હુઆ તબ કહા કહતે હો. શું કેવું? કોઈ માણસ અતિ તોફાની હોય
અને શું કેવું. અને કોઈ માણસ બહુ સરસ હોય, અરે કહેવું પડે, હા શું કેવું, વાત આપું છું એમ વૃત્તિઓ બધી સ્થિર થાય ને, એટલે આશ્ચર્યકારક વાતને લક્ષ્મણદાસજી મહારાજે પોતાના હૃદયથી વ્યક્ત કરી. એક હુઆ તબ કહા કહતે હો, શું કેવું, કેવી મસ્તી, કેવી મોજ, કે એ સ્થિતિ, એ અવસ્થા પ્રાપ્ત કર્યા પછીથી બસ માત્ર આનંદ આનંદ આનંદ, દુઃખનું નામ નિશાન નહીં, અશાંતિ લેશ માત્ર નહીં. સહેલું છે? કકળાટ કેટલા જીવનના હોય છે. વ્યક્તિગત કકળાટ હોય, કૌટુંબિક કકળાટ હોય, સામાજિક પણ હોય, લૌકિક હોય, વેપાર ધંધાના હોય, બધા કકળાટ. આ તો બધું જ કાઢી નાખી માત્ર એક જ સ્થિતિ, કશું જ નહીં. તો એક હુઆ તબ, એનું આશ્ચર્ય વ્યક્ત કરતા મહારાજ શ્રી પોતે સ્વયં એમાં ડૂબી ગયા, ભૂલા પડી ગયા. જેમ કામ કરવાની અંદર માણસ એટલો બધો અંદર બેસી જાય, કશું ખબર ના પડે, કામ કર્યા જ કરે. એમ સુરત શબ્દની એકતા આવી, એની સાથે પોતે પોતાની સ્થિતિને ખોઈ બેઠા, પોતાના અસ્તિત્વને ખોઈ બેઠા. કેમ કે અસ્તિત્વ જ વ્યાપકની અંદર ભળી ગયું. સુરત શબ્દ કા દોહો કહા કહેતે હો, એનું આશ્ચર્ય કઈ કહેવાનું શું રહ્યું એમાં, જેનો કહેતા ન આવે પાર, એનો અંત આવે જ નહીં કદાચ જો કહેવા બેઠા હોય તો. અમે એટલું કહીએ તો એના માટે જેમ પક્ષી આકાશમાં ઉડે, માણસ રસ્તા ઉપર ચાલે તો એનો તો અંત આવી જાય, રસ્તો પૂરો થઈ ગયો. પણ આકાશમાં પક્ષી ઉડવા માંડે એના રસ્તે તો વિષ્ણુદાસ મહારાજ કે પંખી ઉડે આસમાનમાં, પંથ તણો નહીં પાર, અનલ અવની આવે નહીં, અને પંખી ના પહોંચાય. ત્યાં પહોંચાય? તો જે સુરત શબ્દની અવસ્થા અને સ્થિતિ છે ને, એ ત્યાં કોઈ ન પહોંચી શકે. એ અવસ્થા એટલે છેક ઊંચામાં ઊંચી અંતિમ કક્ષા જેને કહેવાય. સુરત શબ્દ કા દોહો કહા કહેતે હો, જેને ચરમ સીમા, ક્લાઇમેક્સ કહી દીધું, ત્યાંથી આગળ પછી કશું ના. અને એ ક્લાઇમેક્સ ની અંદર પણ એટલો બધો આનંદ અને આશ્ચર્ય થાય, એક્સક્લેમ, અને એ એટલું બધું હદ વગરનું આશ્ચર્ય પ્રાપ્ત થયું હોય કે હવે એને કહું કેવી રીતે. માણસ અનુભૂતિના અત્યંત ઊંડાણમાં બેસી જાય ને, ત્યાર પછી કઈ બોલી શકે જ નહીં, કઈ ના બોલી શકે, કઈ કહી જ ના શકે. એ સ્થિતિ, એ અવસ્થા છે. અને આ ધીરે 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 આપણે તો છેક પોતાના જ આત્મ સ્વરૂપની સ્થિતિ તરફ પહોંચી રહ્યા છે, અને લગભગ પહોંચી ગયા છે. શું કહેવાની વાત છે? જ્યાં આત્માની અનુભૂતિ થઈ ગઈ, હજુ આત્મ સાક્ષાત્કાર નથી કર્યો. આત્માનુભૂતિ મહારાજે કરાવી, જો આને આત્મા કહેવાય. આત્માનુભૂતિ કર્યા પછી આત્માનો સાક્ષાત્કાર, અને પછી આત્માનંદ, આત્માનો આનંદ છેલ્લે. તો જે અનુભૂતિ કરાવીને મહારાજશ્રીને, એટલે લક્ષ્મણદાસજી મહારાજ એટલા બધા પ્રસન્ન છે કે મારા ગુરુ મહારાજે મને આત્માનુભૂતિ કરાવી. તો સદગુરુ મોએ આન મિલે તબ આપો આપ ભયે આપ જૈસા. આપોઆપ જો તમે તમારા આત્માને જોઈ શકશો. તમે પોતે જ આત્મા છો.
એક બીજી વસ્તુ હોય તો જોવાની હોય ને, પણ આપણે જોઈએ તો આપણને શું જોવાનું હતું? એમ આત્મા હું પોતે જ છું, મારે કોને જોવાનું હતું? અને પોતે જ પોતાને જુએ એને કહેવાય આત્મ સાક્ષાત, આત્મદર્શન. તો ગુરુ મહારાજની પ્રાપ્તિ પછીથી ગુરુ મહારાજે આત્માનુભૂતિ કરાવી કે આને આત્મા કહેવાય, એમ ઓળખાણ આપી. ઓળખાણ તો આપી, પણ પછી આગળનું કાર્ય તો બાકી રહ્યું ને. એમ કહ્યું કે તમે તમારી જાતે તમારા આત્માને જોઈ શકશો, આત્માનુભૂતિ કરી શકશો. એટલે આત્માએ આત્માનું દર્શન કર્યું. ઉદ્ધરેત આત્માનમ આત્માનમ ન આત્માનમ અવસાદયેત. પોતાના આત્માથી જ આત્માનો ઉદ્ધાર કરો. આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. અપદીપો ભવ. બુદ્ધ પણ એ જ વાત કરે છે. અને મહારાજે પણ એમ કહ્યું, આપો આપ જો હો, તમે તમારી જાતે જોઈ શકશો તમારા આત્માને. બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. અને જેમ ગઈકાલે વાત કરી હતી ને, આપણા શરીરમાંથી થોડુંક લોહી કાઢીને એનો ટેસ્ટ કરી લીધો એટલે આખા શરીરનો બ્લડ ટેસ્ટ પૂરો થઈ ગયો. એમ આત્માને જાણી લીધો એટલે પરમાત્માને, પરમ તત્વને પણ પૂરેપૂરી રીતે જાણી લીધું. કોઈ પણ કઈ પણ થયું હોય તો માત્ર એક નાના સરખા ટુકડાનું જ એનાલિસિસ કરવાનું હોય. એની શું કે છે પેલું કેન્સરની ગાંઠમાંથી કાઢી લઈને પછી એને કરે છે બાયોપ્સી કરી થઈ ગઈ. એમ આત્માની બાયોપ્સી થઈ ગઈ કે મેં અંદર હવે શું છે, સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મા શું છે, એની બાયોપ્સી આપણા આત્મા દ્વારા થઈ ગઈ. આત્માની અનુભૂતિ કરી લીધી, એને ઓળખી લીધો, એને તપાસી લીધો, એને જોઈ લીધો એટલે બસ આખા પરબ્રહ્મની બાયોપ્સી આપણા આત્મા દ્વારા થઈ જાય કે એમાં શું છે ને શું નથી. તો આપોઆપ જોહોનો ભાવ એટલો બધો સુંદર છે કે બીજા કશાયની જરૂર નહીં પડે, કોઈનો આધાર લેવાની જરૂર નથી. માત્ર હું પોતે જ આત્મ સ્વરૂપ, બીજું કોઈ છે જ નહીં, બીજું કાંઈ છે નહીં. જે કંઈ છે તે એકમાત્ર આત્મા છે. અને એના વગરનું જે કંઈ છે એ બધું જ સ્વપ્નવત છે, ક્ષણભંગુર છે, નાશવંત છે. જેમ સ્વપ્નમાંથી જાગીએ એટલે સ્વપ્નનું બધું જ પૂરું થઈ ગયું, એમ આપણું આ જાગ્રત સ્વપ્ન છે. આ બધાનું આપણું જાગ્રત સ્વપ્ન છે. અને એમાંથી જયારે બહાર નીકળીએ ત્યારે આ સ્વપ્ન પણ પૂરું થઈ જવાનું. કશું એમાં હાથમાં નહીં આવવાનું. જે કલ્પ્યા હતા જે કંઈ કરે, શરીર નથી રહેવાનું. જાગી ગયા શરીર તો ખલાસ થઈ જવાનું. પણ એક વસ્તુ યાદ રાખો કે જે સૃષ્ટિનું સર્જન પરમાત્મા કરે છે એવી જ રીતે સ્વપ્નની સૃષ્ટિનું સર્જન આપણું મન કરે છે. પરમાત્મા જેમ આખી સૃષ્ટિનું સર્જન કરે છે એ રીતે સ્વપ્ન સૃષ્ટિનું સર્જન પણ આપણું મન કરે છે. એ મોટા ગામ વસાવી દીધા હોય, વૃક્ષો હોય, તલાવો હોય, નદીઓ હોય, પહાડો હોય, માણસો હોય, બરાબર છે. સ્વપ્નમાં બધું દેખાય છે. એ કોણે બનાવ્યું? ભગવાન બનાવાયો હતો? વિચાર કરો, આપણા મનની આટલી બધી શક્તિ છે કે એ આટલું બધું સર્જન કરી શકે છે, પણ એ સ્વપ્ન પૂરતું મર્યાદિત. એમ પરમાત્મા આ બધું સર્જન કરે છે ને એ સૃષ્ટિ પૂરતું મર્યાદિત, 5 ભૌતિક સૃષ્ટિ. પણ જયારે આત્મા એ
પરબ્રહ્મની અંદર પહોંચી જાય ને ત્યારે વાસ્તવિક અને એકમાત્ર એક પરમાત્મા જ બાકી બચે છે. જેમ મનની સૃષ્ટિનો વિનાશ થઈ જાય છે એમ બ્રહ્મની સૃષ્ટિનો પણ વિનાશ થઈ જાય છે. શાશ્વત એકમાત્ર ચૈતન્ય બ્રહ્મ અને એ આત્માનું જ એક સ્વરૂપ. અને એ મન આટલી સૃષ્ટિ કેમ સર્જન કરે છે? આખરે એ મન આત્માની જ એક શક્તિ છે. આત્મામાંથી ઉભી થયેલી એક વિશિષ્ટ પ્રકારની શક્તિ, એનું નામ મન. એટલે મનની અંદર પણ આત્માના જેવી શક્તિ છે, કારણ કે પરમાત્માનો અંશ છે આત્મા, અને આત્માની એક વિશિષ્ટ શક્તિ છે, એનું નામ છે મન. જેમ એક નાનો સરખો તણખો હોય, ચિતામાંથી તણખા ખૂબ ઉડતા હોય, સહેજમાં મરી જાય, સહેજમાં ઓલવી જાય, સહેજમાં ઓલવી જાય. પણ એક તણખો એવો નીકળ્યો કે બાજુની ઘાસની ગંજીમાં કે રૂના ઢગલામાં જઈને પડ્યો. એ નાનો સરખો તણખો કેવો થઈ ગયો? વ્યાપક થઈ ગયો. એમ આપણે મન પણ જો એવું સશક્ત અને સક્ષમ થઈ જાય, પેલા તણખા મજબૂત તણખાની માફક જઈને ક્યાંક પડે તો એ પણ પોતાનું સર્જન આ રીતે કરે છે. મન આખરે એ અગ્નિનો જ એક પરમાત્માનો જ એક અંશ છે. જેમ તણખો એ અગ્નિનો અંશ છે અને એ અગ્નિ જેવો વિકરાળ અગ્નિ પણ ફરી બની શકે છે, એમ આત્માના અંશ રૂપે મન પણ શક્તિશાળી બની શકે છે. પણ જો એ સુરત શબ્દમાં આ સુરતમાં થઈને શબ્દમાં લાગી જાય તો એ જ મન આપોઆપ જો હો પોતે સ્વયં આત્માની પાસે જઈને બેસી જાય. જેમ બહાર ભટકતો રખડતો માણસ હોય, થાક્યો હોય, પસીને રેપઝેપ થઈ ગયો હોય, ઊંઘ આવતી હોય, અને પોતાના ઘરમાં પહોંચી જાય એટલે હાશ મારા ઘરમાં આવી ગયો અને નિરાશ થઈ જાય. એમ આપણું મન પણ હારેલું થાકેલું આપણા પોતાનામાં આવીને બેસી જાય એટલે એમ થાય હાશ. અને જોજો, મનનો એક સ્વભાવ છે, મનનું એક સ્વરૂપ જ છે કે બધે દોડશે, થાકશે, પણ થાક્યા પછી આવશે એટલે આપણા પોતામાં આવે છે ને કોઈ વાર હાશ. જ્યાં સુધી મન બહાર દોડ્યું ગયું બીજાને ત્યાં થાક્યું, અને આપણા પોતામાં તો પાછું આવે છે જ. દરેક અનુભવો છો કે નહીં? તો આપણા પોતામાં આવી જાય એટલે પછી હાશ બેસો હવે પતિ. કેમ કે મન રખડતું હતું બહાર અને આપણા પોતામાં આવીને બેસી ગયું એટલે હાશ અનુભવે છે. જેમ આપણા ઘરમાં આપણે પોતે જઈને પહોંચીએ એટલે હાશ અનુભવીએ છીએ, બહારથી થાકીને કંટાળીને આવે. એમ મન પણ પોતાના આત્મ સ્વરૂપની નજીક શક્તિમાં આવી જાય એટલે એને પણ થાય કે હાશ. પણ ફરી પાછું દોડે છે, એનામાં સ્થિરતા નથી. એને નહીં સ્થિરતાને કારણે એ દુઃખી થતું હોય છે, અને એને કારણે એ આત્મા સુધી પહોંચી શકતું નથી, આત્માને ઓળખી શકતું નથી. પણ જ્યાં સદગુરુ મળે આન મિલે તબ આપોઆપ જો બસ ગુરુ મહારાજ મળી જાય ને, અને ગુરુ મહારાજ જે કઈ આપી દે પછીથી પતી ગયું. કશું લેવાનું, માગવાનું, શોધવા ખોરવા જવાનું કશું બાકી ના રહે. આપી દીધું ગુરુ મહારાજ, મળી ગયું, અને એના અનુભવ સાથે કહી દીધું આપોઆપ. બસ તમે તમારા સ્વરૂપમાં તમારી જાતને, તમારા આત્માને સરસ રીતે જોઈ શકશો, અનુભવી શકશો કે આ હું આત્મા પોતે છું, હું પોતે જ આત્મા છું. અનુભવ. હું શરીર નથી, શરીર તો ક્ષણભંગુર છે, આજે છે કાલે નથી. અને આત્મા તો પહેરેલા કપડા જેવો આ શરીર છે. આપણે રોજ કપડા બદલીએ છીએ.
એમ આત્મા પોતાના સમયે સમય કપડાં બદલતો હોય છે, જુદી જુદી જાતના. ભગવાને કેટલી આપી છે ખબર છે ડિઝાઇનો? આ કપડાની ડિઝાઇનો એટલી જ માણસ પાસે નહીં હોય. આ બધા જાત જાતના ડિઝાઇનો જોઈએ છે ને મકડા, પણ એને 1,84,000 ડિઝાઇનો લો. એક એક જીવને 1,84,000 ડિઝાઇનો વાપર્યા કરો બધાએ. જે પહેરવા હોય તે પહેરો. તો શરીર એ તો વસ્ત્ર છે, એ બદલાયા કરવાના, પણ આત્મા એકનો એક હોય છે ને, એટલે આત્માનો અનુભવ કરી લેવાનો, શરીરનો પરિચય નહીં કરવાનો. શરીર તો બદલાઈ જશે, કેવી રીતે ઓળખશો આત્માને? પણ આત્માને ઓળખી લો તો પછી શરીરને કપડાને ઓળખવાની કઈ જરૂર નહીં. આ તો પેલા જ છે, આજે આ કપડા પહેર્યા, આજે આ ગઈકાલ આ પહેર્યા હતા, આવતીકાલ આ પહેર્યા હતા, પણ છે તો અશોક ભાઈ, બીજા કોઈ નથી. એમ કપડા બદલાયા છતાંય માણસ એનો એ જ રહે, એમ શરીરો બદલાયા છતાંય આત્મા એકનો એક રહે, અને એની અનુભૂતિ કરીએ, એનું નામ છે આપોઆપ જો હો. જય મહારાજ.